મુખ્ય દરવાજા પર કઈ વસ્તુઓ ન રાખવી? નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા આ YouTube ચેનલ પર। આજે આપણે વાત કરીશું એક એવા વિષય પર જે આપણા ઘરની ઉર્જા, સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે સીધો સંબંધ ધરાવે છે। જી હા, આપણે વાત કરીશું આપણા ઘરના મુખ્ય દરવાજા અને વાસ્તુશાસ્ત્રના નિયમો વિશે। તમે જાણો છો, વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનો મુખ્ય દરવાજો એ માત્ર પ્રવેશદ્વાર નથી, પરંતુ તે ઘરનું ઉર્જા દ્વાર છે। આ દરવાજા દ્વારા જ ઘરમાં સકારાત્મક ઉર્જા, સમૃદ્ધિ અને ખુશહાલી પ્રવેશે છે, અને તે જ દ્વારા નકારાત્મકતા પણ દાખલ થઈ શકે છે। આજે આપણે જાણીશું કે મુખ્ય દરવાજા પર કઈ કઈ વસ્તુઓ રાખવી અત્યંત અશુભ માનવામાં આવે છે, અને તેનાથી શું શું નુકસાન થઈ શકે છે। સૌપ્રથમ, ચાલો સમજીએ કે વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દરવાજાને આટલું મહત્વ કેમ આપવામાં આવ્યું છે। પ્રાચીન વાસ્તુશાસ્ત્રના ગ્રંથો અનુસાર ઘરનો મુખ્ય દરવાજો એ સિંહ દ્વાર કહેવાય છે। આ તે દ્વાર છે જ્યાંથી પ્રાણ ઉર્જા ઘરમાં પ્રવેશે છે। આ ઉર્જા જ ઘરના સભ્યોના સ્વાસ્થ્ય, સંપત્તિ અને સુખ શાંતિ માટે જવાબદાર છે। જો આ દ્વાર પર કોઈ અશુભ વસ્તુ હોય તો તે સીધી રીતે ઘરની સકારાત્મક ઉર્જાને અવરોધે છે। વાસ્તુશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે પંચભૂતાઓ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશના સંતુલન પર આધારિત છે। જ્યારે આપણા ઘરનું પ્રવેશદ્વાર યોગ્ય દિશામાં હોય અને ત્યાં સ્વચ્છતા અને વ્યવસ્થા હોય, ત્યારે આ પાંચેય તત્વોનો સંતુલિત પ્રવાહ ઘરમાં થાય છે, જે આપણા જીવનમાં સકારાત્મકતા લાવે છે। વાસ્તુશાસ્ત્ર મુજબ મુખ્ય દરવાજાની દિશા અત્યંત મહત્વપૂર્ણ છે। ઉત્તર, પૂર્વ અને ઈશાન દિશાના દરવાજા સૌથી શુભ માનવામાં આવે છે। ઉત્તર દિશા ધનના દેવતા કુબેરની દિશા છે, જે સમૃદ્ધિ અને ઐશ્વર્ય લાવે છે। પૂર્વ દિશા ઉગતા સૂર્યની દિશા છે, જે નવી શરૂઆત, શક્તિ અને સત્તા પ્રદાન કરે છે। ઈશાન દિશા તો સૌથી શુભ માનવામાં આવે છે, કારણ કે તે જીવનદાયી ઉર્જાનો સ્ત્રોત છે। પરંતુ શું તમે જાણો છો કે દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ, વાયવ્ય અને અગ્નિ દિશાના દરવાજા અશુભ માનવામાં આવે છે? દક્ષિણ દિશા યમરાજની દિશા છે, જે અસ્થિરતા અને નકારાત્મકતા લાવે છે। દક્ષિણ પશ્ચિમ દિશાને તો નૈઋતિ કોણ કહેવાય છે, જે પાતાળ લોક સાથે સંકળાયેલ છે અને તે સુસ્તી, સ્થિરતા, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને આર્થિક નુકસાન કારણ બને છે। હવે ચાલો આપણે મુખ્ય વિષય પર આવીએ, મુખ્ય દરવાજા પર કઈ વસ્તુઓ ન રાખવી। મિત્રો, સૌથી સામાન્ય ભૂલ જે આપણે કરીએ છીએ તે છે મુખ્ય દરવાજા પાસે જૂતા ચપ્પલ રાખવા અથવા કચરાપેટી મૂકવી। વાસ્તુશાસ્ત્ર સ્પષ્ટપણે કહે છે કે મુખ્ય દરવાજા પાસે જૂતા ચપ્પલ અને કચરાપેટી રાખવી અત્યંત શુભ છે। શા માટે? કારણ કે જૂતા ચપ્પલ અને કચરો એ ગંદકી અને અશુદ્ધિના પ્રતીક છે। જ્યારે આપણે આને દરવાજા પાસે રાખીએ છીએ તો તે સકારાત્મક ઉર્જાના પ્રવાહને અવરોધે છે। વાસ્તુશાસ્ત્ર કહે છે કે આવું કરવાથી માં લક્ષ્મીની કૃપા દૂર થાય છે અને ધનની હાનિ થાય છે। હવે તમે કહેશો કે શું કરવું? તો જો તમારે જૂતા ચપ્પલ રાખવા જ હોય તો તેને દરવાજાથી દૂર કોઈ એક બાજુએ અથવા અંદર કોઈ ખૂણામાં રાખો। કચરાપેટી તો બિલકુલ દરવાજા પાસે ન રાખો। યાદ રાખો, દરવાજો જેટલો સ્વચ્છ અને વ્યવસ્થિત હશે તેટલી જ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ઘરમાં થશે। શું તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે કોઈ તૂટેલી ઘડિયાળ, ફાટેલું ફૂલદાની કે તૂટેલો શણગાર છે? જો હા, તો તેને તાત્કાલિક દૂર કરો। વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલી અથવા બિનઉપયોગી વસ્તુઓ સ્થિરતા અને નકારાત્મકતાનું પ્રતીક છે। તે ઘરના વિકાસને અટકાવે છે અને દુર્ભાગ્યને આમંત્રણ આપે છે। તૂટેલી વસ્તુઓ સૂચવે છે કે ઘરમાં જીવનનો કોઈ ભાગ અટકી ગયો છે અથવા તો ખરાબ સ્થિતિમાં છે। એક અભ્યાસ મુજબ જે ઘરોમાં મુખ્ય દરવાજા પાસે તૂટેલી વસ્તુઓ હોય છે, ત્યાં ઘરના સભ્યોને માનસિક તાણ, પારિવારિક ક્લેશ અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। આથી જો કોઈ વસ્તુ તૂટી ગઈ હોય તો તેને કાં તો સમારી લો અથવા તો તેનો નિકાલ કરી દો। તમારા ઘરના દરવાજા પાસે હંમેશા સંપૂર્ણ, સ્વચ્છ અને સુંદર વસ્તુઓ જ રાખો। ઘણા લોકો ઘરના દરવાજા પાસે સુંદરતા માટે છોડ રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક છોડ મુખ્ય દરવાજા પાસે રાખવા અત્યંત અશુભ છે? કાંટાળા છોડ, જેમ કે કેક્ટસ, તેમજ સૂકા અથવા મરતા છોડને દરવાજા પાસે ન રાખવા જોઈએ। વાસ્તુશાસ્ત્ર કહે છે કે કાંટાળા છોડ તીક્ષ્ણ, આક્રમક ઉર્જા ઉત્પન્ન કરે છે, જે ઘરની સુમેળને ભંગ કરે છે અને દલીલ ઝઘડા વધારે છે। સૂકા અને મરતા છોડ તો સ્થિરતાનું પ્રતીક છે, જે વિકાસની તકોને અવરોધે છે। તો શું કરવું? દરવાજા પાસે હંમેશા તંદુરસ્ત, ખીલતા અને ગોળાકાર પાંદડાવાળા છોડ રાખો।
ઉદાહરણ તરીકે મની પ્લાન્ટ, તુલસી અથવા લક્ષ્મી પ્લાન્ટ ખૂબ શુભ માનવામાં આવે છે. તે હરિયાળી અને જીવનશક્તિનું પ્રતીક છે, જે ઘરમાં સકારાત્મકતા લાવે છે. શું તમારા દરવાજા પાસે કોઈ કાતર, છરી કે પોઇન્ટેડ સજાવટ છે? જો હા, તો તરત જ તેને દૂર કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર, તીક્ષ્ણ વસ્તુઓ આક્રમક ઉર્જા ઉત્પન્ન કરે છે, જે તણાવ, ઝઘડા અને નકારાત્મકતા લાવે છે. આ વસ્તુઓ સકારાત્મક ઉર્જાને અવરોધે છે અને ઘરની શાંતિને ખલેલ પહોંચાડે છે. એક સંશોધન અનુસાર, જે ઘરોમાં મુખ્ય દરવાજા પાસે તીક્ષ્ણ વસ્તુઓ હોય છે, ત્યાં ઘરના સભ્યો વચ્ચે ઝઘડા અને ગેરસમજણો વધુ હોય છે. આથી, આવી બધી વસ્તુઓને ઘરની અંદર, કોઈ બંધ કબાટ અથવા ડ્રોઅરમાં સ્ટોર કરો. દરવાજા પાસે હંમેશા શાંત, સુંદર અને સૌમ્ય વસ્તુઓ જ રાખો. હવે આપણે વાત કરીશું મુખ્ય દરવાજાની દિશા વિશે. વાસ્તુશાસ્ત્ર મુજબ, મુખ્ય દરવાજો દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અથવા અગ્નિ દિશામાં ન હોવો જોઈએ. આ દિશાઓ અશુભ માનવામાં આવે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા, તણાવ અને અસ્થિરતા લાવે છે. જો તમારા ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ પશ્ચિમ દિશામાં હોય, તો તે અત્યંત અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિશાનો દરવાજો ઘરના સભ્યોને સ્વાસ્થ્ય સમસ્યાઓ, નાણાકીય નુકસાન અને માનસિક તાણ આપે છે. આથી, જો શક્ય હોય તો, ઘરના દરવાજાની દિશા બદલવાનો પ્રયાસ કરો. વાસ્તુશાસ્ત્રમાં અરીસાઓનું ખાસ સ્થાન છે. મુખ્ય દરવાજાની સામે સીધો અરીસો રાખવો અત્યંત અશુભ માનવામાં આવે છે. શા માટે? કારણ કે અરીસો ઉર્જાને પ્રતિબિંબિત કરે છે. જ્યારે તમે દરવાજાની સામે અરીસો રાખો છો, ત્યારે તે ઘરમાં પ્રવેશતી સકારાત્મક ઉર્જાને પાછી ધકેલી દે છે. આનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે અને સમૃદ્ધિનો પ્રવાહ અટકે છે. જો તમારે દરવાજા પાસે અરીસો રાખવો જ હોય, તો તેને એવી રીતે રાખો કે તે સીધો દરવાજાની સામે ન હોય. તમે તેને એક બાજુએ અથવા દિવાલ પર એવા ખૂણે લગાવી શકો છો કે જ્યાંથી તે સીધો દરવાજો ન દેખાય. શું તમે જાણો છો કે મુખ્ય દરવાજા પાસે પાણી ભરેલું વાસણ, ફુવારો કે તોડી રાખવી અશુભ છે? વાસ્તુશાસ્ત્ર મુજબ, દરવાજા પાસે પાણી ભરેલી વસ્તુઓ ન રાખવી જોઈએ. કારણ કે પાણી પૃથ્વી તત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને દરવાજો વાયુ તત્વ સાથે સંબંધિત છે. આ બંનેનો સંતુલિત પ્રવાહ જ શુભ છે. જો દરવાજા પાસે પાણી સ્થિર હોય, તો તે ઉર્જાના પ્રવાહને અવરોધે છે. એક વૈકલ્પિક મત અનુસાર, કેટલાક વાસ્તુવિદો દરવાજા પાસે પાણીનું વાસણ અને ફૂલોની પાંખડીઓ રાખવાની ભલામણ કરે છે, પરંતુ આ ફક્ત ત્યારે જ શુભ છે જ્યારે તે નિયમિતપણે બદલવામાં આવે અને સ્વચ્છ રાખવામાં આવે. જો પાણી ગંદુ થઈ જાય, તો તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. આથી, મોટાભાગના વાસ્તુવિદો દરવાજા પાસે પાણીની વસ્તુઓ ન રાખવાની સલાહ આપે છે. શું તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે શૌચાલય છે? અથવા દરવાજાની બહાર સીવેજ ટાંકી છે? જો હા, તો આ ખૂબ જ ગંભીર વાસ્તુ દોષ છે. વાસ્તુશાસ્ત્ર સ્પષ્ટપણે કહે છે કે મુખ્ય દરવાજા પાસે શૌચાલય અથવા સીવેજ ટાંકી ન હોવી જોઈએ. કારણ કે આ ગંદકી અને અશુદ્ધિના સ્ત્રોત છે, જે સીધા સકારાત્મક ઉર્જાના પ્રવાહને અવરોધે છે. જો તમારા ઘરના દરવાજા પાસે શૌચાલય હોય, તો તેનો દરવાજો હંમેશા બંધ રાખો. અને જો શક્ય હોય તો, શૌચાલયની દિશા બદલો. સીવેજ ટાંકીને તો બિલકુલ દરવાજાથી દૂર રાખો. શું તમે જાણો છો કે મુખ્ય દરવાજાનો રંગ પણ વાસ્તુશાસ્ત્ર મુજબ નક્કી થાય છે? વાસ્તુશાસ્ત્ર મુજબ, મુખ્ય દરવાજો કાળો રંગનો ન હોવો જોઈએ. કાળો રંગ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. તેના બદલે, હળવા, શાંત અને સુખદ રંગો, જેમ કે સફેદ, ક્રીમ, હળવો લીલો વગેરે દરવાજા માટે શુભ માનવામાં આવે છે. આવી જ રીતે, દરવાજા પાસે લાલ લાઇટ ન રાખો. લાલ લાઇટ આક્રમક ઉર્જા ઉત્પન્ન કરે છે. તેના બદલે, સફેદ અથવા પીળી લાઇટ રાખો, જે શાંત અને સકારાત્મક ઉર્જા ફેલાવે છે. શું તમારા દરવાજાની ઘંટડી ખૂબ ઘોંઘાટિયા અને કર્કશ અવાજ કરે છે? જો હા, તો તેને બદલો. વાસ્તુશાસ્ત્ર કહે છે કે દરવાજાની ઘંટડીનો અવાજ શાંત, મધુર અને સૌમ્ય હોવો જોઈએ. ઘોંઘાટિયા અવાજ ઘરની શાંતિને ભંગ કરે છે અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. તમે આધુનિક દરવાજાની ઘંટડીઓમાં મધુર અવાજવાળી ઘંટડી પસંદ કરી શકો છો. કેટલાક લોકો તો શાસ્ત્રીય સંગીત અથવા મંત્રો સાથેની ઘંટડીઓ પણ વાપરે છે, જે ઘરની ઉર્જાને વધુ શુદ્ધ કરે છે. શું તમારા દરવાજા પાસે જાનવરોની મૂર્તિઓ અથવા ચિત્રો છે? જો એમ હોય, તો તે કયા જાનવરો છે? વાસ્તુશાસ્ત્ર મુજબ, કેટલાક જાનવરોની મૂર્તિઓ દરવાજા પાસે રાખવી અશુભ છે. ઉદાહરણ તરીકે, સિંહ, વાઘ, રીંછ, શિયાળ, સાપ વગેરે. આ હિંસક પ્રાણીઓ છે, જે આક્રમક ઉર્જા ઉત્પન્ન કરે છે.
તેના બદલે તમે દરવાજા પાસે ગાય, હાથી, ઘોડા કે પોપટની મૂર્તિઓ રાખી શકો છો. આ સૌમ્ય પ્રાણીઓ સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. ઘણા લોકો શુભ માનીને ઘરના દરવાજા પર ઘોડાની નાળ લગાવે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ બિલકુલ શુભ નથી. વાસ્તુશાસ્ત્રમાં ઘોડાની નાળને અશુભ માનવામાં આવે છે, કારણ કે તે લોખંડથી બનેલી હોય છે અને તેમાં તીક્ષ્ણ ધાર હોય છે, જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. આવી જ રીતે દરવાજા પાસે કોઈ પણ પ્રકારની ડરામણી, ભયંકર કે રડતી વિલાપ કરતી આકૃતિઓના ચિત્રો અથવા મૂર્તિઓ ન રાખો. આ તમારા ઘરમાં નકારાત્મકતા અને અસ્વસ્થતા લાવે છે. ઘણા લોકો સ્ટોરેજની સમસ્યા ઉકેલવા માટે મુખ્ય દરવાજા પાસે ભારે કબાટ, શેલ્ફ અથવા અન્ય ફર્નિચર મૂકી દે છે. પણ શું તમે જાણો છો કે આ વાસ્તુશાસ્ત્ર મુજબ ખૂબ જ ખરાબ છે? દરવાજા પાસે કોઈ પણ પ્રકારની ભારે, અવ્યવસ્થિત અથવા અનાવશ્યક વસ્તુઓ ન રાખો. આ ઉર્જાના પ્રવાહને અવરોધે છે અને ઘરમાં ભારેપણું અને તણાવ લાવે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે દરવાજો હંમેશા સ્વચ્છ, ખુલ્લો અને અવ્યવસ્થિત હોવો જોઈએ. તેની આસપાસ 90 ડિગ્રીનો ખુલ્લો વિસ્તાર હોવો જોઈએ, જેથી ઉર્જાનો મુક્ત પ્રવાહ થઈ શકે. શું તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે કોઈ મોટું ઝાડ અથવા વૃક્ષ છે? જો હા, તો તેને કાપી નાખો અથવા દૂર કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર મુખ્ય દરવાજા પાસે ઝાડ હોવું અત્યંત શુભ છે. ઝાડ ઉર્જાના પ્રવાહને અવરોધે છે અને ઘરમાં સ્થિરતા લાવે છે. કહેવાય છે કે દરવાજા પાસે ઝાડ હોય તો ઘરના સભ્યોની વ્યક્તિગત અને વ્યાવસાયિક વૃદ્ધિ અટકે છે. જો તમારે દરવાજા પાસે છોડ રાખવા જ હોય, તો નાના, ગમલામાં લગાવેલા શુભ છોડ જ રાખો, જેમ કે તુલસી અથવા મની પ્લાન્ટ. તેને પણ દરવાજાથી થોડા દૂર રાખો. હા, તમે આશ્ચર્ય પામશો, પરંતુ ઘણા વાસ્તુવિદો કહે છે કે દરવાજા પાસે નામપટ્ટી ન રાખવી તે પણ શુભ છે. પણ તે સાચો નથી. વાસ્તુશાસ્ત્ર મુજબ દરવાજા પર નામપટ્ટી રાખવી શુભ છે, પરંતુ તે સાદી, સ્વચ્છ અને સુંદર હોવી જોઈએ. દરવાજાની દિશા પ્રમાણે નામપટ્ટીની સામગ્રી પણ નક્કી થાય છે. ઉત્તર અથવા પશ્ચિમ દિશાના દરવાજા માટે ધાતુની નામપટ્ટી શુભ છે, જ્યારે પૂર્વ અથવા દક્ષિણ દિશા માટે લાકડાની નામપટ્ટી શુભ છે. ઘણા લોકો દરવાજા પાસે ગણપતિ, લક્ષ્મી કે અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે દરવાજા પાસે દેવી દેવતાઓની મૂર્તિઓ કઈ રીતે રાખવી જોઈએ? વાસ્તુશાસ્ત્ર કહે છે કે દરવાજા પાસે ગણપતિ અથવા લક્ષ્મી નારાયણની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ છે, પરંતુ તે મૂર્તિઓ સુંદર, શાંત અને સ્મિત કરતી હોવી જોઈએ. ડરામણા, ઉગ્ર અથવા હિંસક દેવી દેવતાઓની મૂર્તિઓ દરવાજા પાસે ન રાખો. દરવાજા પાસે ઓમ, સ્વસ્તિક અથવા શ્રી જેવા શુભ ચિહ્નો લગાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. શું તમારા ઘરનો મુખ્ય દરવાજો બહારની બાજુ ખુલે છે? જો હા, તો તરત જ તેને સુધારો. વાસ્તુશાસ્ત્ર મુજબ મુખ્ય દરવાજો હંમેશા અંદરની બાજુ ખુલવો જોઈએ, ખાસ કરીને ડાબી બાજુ. કારણ કે અંદરની બાજુ ખુલતો દરવાજો સકારાત્મક ઉર્જા અને શુભ શક્તિઓને આમંત્રણ આપે છે. બહારની બાજુ ખુલતો દરવાજો સકારાત્મક ઉર્જાને બહાર ધકેલી દે છે. આ ઉપરાંત દરવાજો ઘડિયાળની દિશામાં ખુલવો જોઈએ. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ખુલતો દરવાજો વાસ્તુ દોષ કારણ બને છે. શું તમારા ઘરના દરવાજા પાસે થ્રેશોલ્ડ છે? થ્રેશોલ્ડ એ દરવાજાની નીચેનો થોડો ઊંચો ભાગ છે, જેને આપણે દહેલીઝ કહીએ છીએ. વાસ્તુશાસ્ત્ર મુજબ દરવાજા પાસે થ્રેશોલ્ડ હોવું ખૂબ જ શુભ છે. તે નકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશતા અટકાવે છે. થ્રેશોલ્ડ ગ્રેનાઇટ, માર્બલ અથવા સાગવાની લાકડાનું બનેલું હોય તો શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનો મુખ્ય દરવાજો ઘરના અન્ય તમામ દરવાજાઓ કરતાં મોટો હોવો જોઈએ. તે ઊંચાઈમાં ઓછામાં ઓછો 7 ફૂટ અને પહોળાઈમાં 3 ફૂટ હોવો જોઈએ. મોટો દરવાજો ઘરમાં સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે માત્રામાં લાવે છે. દરવાજા પાસે પૂરતી લાઇટિંગ હોવી જોઈએ. સાંજ સમયે દરવાજો પ્રકાશિત હોવો જોઈએ, પરંતુ લાલ લાઇટ ન રાખો. સફેદ અથવા પીળી લાઇટ શુભ છે. રાત્રે સૂતી વખતે લાઇટ બંધ કરી દો, પરંતુ દરવાજાની આસપાસ સંપૂર્ણ અંધારું ન રહેવા દો. તે માટે તમે ઓછી વોલ્ટેજની નાઇટ બલ્બનો ઉપયોગ કરી શકો છો. દરવાજા પર ઓમ, સ્વસ્તિક, શ્રી, લક્ષ્મી ચરણ અથવા તોરણ લગાવવી ખૂબ જ શુભ છે. આ શુભ સંકેતો ઘરમાં સકારાત્મક ઉર્જા, સમૃદ્ધિ અને ખુશહાલી લાવે છે. રંગોળી પણ એક સુંદર અને શુભ શણગાર છે, જે લક્ષ્મીને આમંત્રણ આપે છે. કેટલાક લોકો સુંદરતા માટે મુખ્ય દરવાજા પાસે પાણીનો ફુવારો રાખે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ આ શુભ નથી.
પાણી સ્થિર ઉર્જા ઉત્પન્ન કરે છે અને તે દરવાજાની સકારાત્મક ઉર્જાને અવરોધે છે. તેના બદલે તમે દરવાજા પાસે હરિયાળી અથવા સુંદર ફૂલોના છોડ રાખી શકો છો. દરવાજા પાસે ભારે અથવા મોટા ફર્નિચર ન રાખો. આ ઉર્જાના પ્રવાહને અવરોધે છે. દરવાજો હંમેશા ખુલ્લો અને મુક્ત હોવો જોઈએ. તેની આસપાસ કોઈ અવરોધ ન હોવો જોઈએ. અમે અગાઉ અરીસા વિશે વાત કરી હતી, પણ ચાલો તેને ફરી એકવાર સ્પષ્ટ કરીએ. મુખ્ય દરવાજાની સામે અરીસો રાખવો અત્યંત શુભ છે. તે સકારાત્મક ઉર્જાને પાછી ફેંકી દે છે. જો તમારે દરવાજા પાસે અરીસો રાખવો જ હોય, તો તેને દિવાલ પર એવી રીતે લગાવો કે તે સીધો દરવાજો ન દર્શાવે. જો તમારા દરવાજા પાસે કોઈ લાઇટ તૂટી ગઈ હોય, તો તેને તરત જ બદલો. તૂટેલી લાઇટ અશુભ છે. તે સ્થિરતા અને નકારાત્મકતાનું પ્રતીક છે. દરવાજા પાસે કોઈ પણ પ્રકારની ગંદકી, ધૂળ, કાદવ કે જાળા ન હોવા જોઈએ. દરવાજો હંમેશા સ્વચ્છ અને સ્વચ્છ રાખો. ગંદકી નકારાત્મક ઉર્જા આકર્ષે છે. દરરોજ દરવાજો સાફ કરો. અઠવાડિયે ઓછામાં ઓછું એક વખત તેને ગંગાજળ અથવા ગૌમૂત્રથી શુદ્ધ કરો. જો તમારા ઘરના દરવાજા પાસે કોઈ ખુલ્લી ગટર અથવા નાળું હોય, તો તેને તરત જ ઢાંકી દો. ખુલ્લી ગટર અત્યંત શુભ છે. તે સ્વાસ્થ્ય સમસ્યાઓ અને નકારાત્મક ઉર્જા લાવે છે. દરવાજા પાસે વિનાશ ન હોવી જોઈએ. વિનાશ સડો, રોગ અને નકારાત્મકતાનું કારણ બને છે. જો દરવાજા પાસે પાણી એકઠું થતું હોય, તો તેનું યોગ્ય ડ્રેનેજ કરો. શું તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે જાળી અથવા લોખંડનો દરવાજો છે? જો હા, તો તેને દૂર કરો. લોખંડ અથવા ધાતુની જાળી સકારાત્મક ઉર્જાને અવરોધે છે. મુખ્ય દરવાજો સંપૂર્ણપણે લાકડાનો હોવો જોઈએ. લાકડું સકારાત્મક ઉર્જાનું વાહક છે. શું તમારા દરવાજા પાસે શૂટિંગ સ્ટાર અથવા ઉલ્કાની મૂર્તિ છે? જો હા, તો તેને દૂર કરો. આ અત્યંત અશુભ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વિનાશ અને દુર્ભાગ્યનું પ્રતીક છે. દરવાજા પાસે યુદ્ધ, ઝઘડા અથવા લડાઈના દૃશ્યોવાળા ચિત્રો અથવા શિલ્પો ન રાખો. આ હિંસા અને તણાવનું પ્રતીક છે, જે ઘરની શાંતિને ભંગ કરે છે. રડતી, વિલાપ કરતી અથવા દુઃખી આકૃતિઓના ચિત્રો અને મૂર્તિઓ દરવાજા પાસે ક્યારેય ન રાખો. આ ઘરમાં ઉદાસી, તણાવ અને અસ્વસ્થતા લાવે છે. દરવાજા પાસે ક્યારેય ગરીબી, ભીખ અથવા દરિદ્રતાના ચિહ્નો ન રાખો. આ ઘરમાં દરિદ્રતાને આમંત્રણ આપે છે. તેના બદલે સમૃદ્ધિ, ખુશહાલી અને સફળતાના ચિહ્નો રાખો. મૃત્યુ, કબ્રસ્તાન અથવા સ્મશાનના ચિહ્નો દરવાજા પાસે ક્યારેય ન રાખો. આ અત્યંત શુભ છે. નગ્ન અથવા ઉત્તેજક આકૃતિઓના ચિત્રો અને મૂર્તિઓ દરવાજા પાસે ન રાખો. આ ઘરની શાંતિ અને સંયમને ભંગ કરે છે. કેટલાક લોકો શુભ માનીને દરવાજા પર તાવીજ અથવા તોડી લટકાવે છે, પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ સાચો નથી. તોડી લટકાવવાથી નકારાત્મક ઉર્જા આકર્ષાય છે. તેના બદલે ઓમ અથવા સ્વસ્તિક જેવા શુભ ચિહ્નો લગાવો. રાક્ષસો, દાનવો અથવા ડરામણા જીવોની મૂર્તિઓ દરવાજા પાસે ન રાખો. આ ઘરમાં ભય, તણાવ અને નકારાત્મકતા લાવે છે. પશુઓની લડાઈ, જેમ કે બળદોની લડાઈ, ઘોડાઓની દોડ કે શિકારના દૃશ્યો દરવાજા પાસે ન રાખો. આ હિંસા અને આક્રમક ઉર્જા ઉત્પન્ન કરે છે. કોઈ પણ પ્રકારની અસ્પષ્ટ, કદરૂપી અથવા વિકૃત વસ્તુઓ દરવાજા પાસે ન રાખો. આ સૌંદર્ય અને સકારાત્મક ઉર્જાને નુકસાન પહોંચાડે છે. ઘરનો કચરો, ખાસ કરીને રસોડાનો કચરો, દરવાજા પાસે ક્યારેય ન રાખો. તે નકારાત્મક ઉર્જા અને બીમારી લાવે છે. જૂની, બિનઉપયોગી અથવા અનાવશ્યક વસ્તુઓ દરવાજા પાસે ક્યારેય ન રાખો. તે ઘરમાં ભારેપણું, સ્થિરતા અને નકારાત્મકતા લાવે છે. ખુલ્લા વાસણો, ખાસ કરીને જૂના અને કદરૂપા વાસણો, દરવાજા પાસે ન રાખો. તે ગંદકી અને અવ્યવસ્થાનું પ્રતીક છે. કૂચરો, મરઘી અથવા તેમના ચિત્રો દરવાજા પાસે ન રાખો. તે અશુભ માનવામાં આવે છે. ઘુવડની મૂર્તિ અથવા ચિત્ર દરવાજા પાસે ન રાખો. તે દુર્ભાગ્ય અને મૃત્યુનું પ્રતીક છે. સાપની મૂર્તિ અથવા ચિત્ર દરવાજા પાસે ન રાખો. તે વિષ અને નકારાત્મકતાનું પ્રતીક છે. શિયાળની મૂર્તિ અથવા ચિત્ર દરવાજા પાસે ન રાખો. તે ધૂર્તતા અને દગાનું પ્રતીક છે. રીંછની મૂર્તિ અથવા ચિત્ર દરવાજા પાસે ન રાખો. તે હિંસા અને આક્રમકતાનું પ્રતીક છે. બીજાનો સામાન દરવાજા પાસે ક્યારેય ન રાખો. તે પરાઈ ઉર્જા લાવે છે, જે ઘરની શાંતિને ખલેલ પહોંચાડે છે. સ્પર્ધાત્મક, ઈર્ષ્યાળુ અથવા પ્રતિસ્પર્ધી ચિહ્નો દરવાજા પાસે ન રાખો. તે ઘરમાં તણાવ અને ક્લેશ લાવે છે. જાડસી, જાદુ અથવા તાંત્રિક ચિહ્નો દરવાજા પાસે ક્યારેય ન રાખો. તે અત્યંત નકારાત્મક અને અશુભ છે.
તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ઘરના મુખ્ય દરવાજા પર ન રાખવા જેવી 50 જેટલી વસ્તુઓ વિશે જાણ્યું. યાદ રાખો, વાસ્તુશાસ્ત્ર એ કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ તે આપણા પૂર્વજોએ આપણને આપેલું એક પ્રાચીન જ્ઞાન છે, જે આપણને સુખી, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ જીવન જીવવામાં મદદ કરે છે. તમારા ઘરના મુખ્ય દરવાજાને સ્વચ્છ, સુંદર અને વ્યવસ્થિત રાખો. કોઈ પણ પ્રકારની નકારાત્મક, તૂટેલી, કદરૂપી અથવા અશુભ વસ્તુને ત્યાંથી દૂર કરો. શુભ ચિહ્નો, સુંદર છોડ અને સકારાત્મક શણગારથી દરવાજાને શણગારો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે. તમારા ઘરના વાસ્તુ અને અન્ય કોઈ પણ પ્રશ્નો માટે કમેન્ટ કરો. અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરીશું. ધન્યવાદ. નમસ્કાર.